હેલો મિત્રો, આજ તો હે બેસતું વરસ, એટલે કે નવું વરસ. એટલે આપણે ગરીબ પંથને જેટલી બને એટલી સેવા કરશું. આપણે ગરીબ વ્યક્તિને આપણે જમાડશું અને આપણે પૂછશું તમારે શું શું જોઈએ. એટલે વિડીયોમાં બન્યા રહ્યો અને તમારાથી જેટલી બને એટલી તમે સેવા કરજો. હેલો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહ્યો અને આપણે ગરીબ મંત્રી આપણે સેવા કરવા જવાની છે આજે. ચાલો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહ્યો. એટલે મિત્ર, કેમ છો તમે? મજામાં જ છે. ચાલો મિત્રો, આજે તો બેસતું વરસ એટલે નવું વરસ થઈ ગયું અને આપણે એક ગરીબ બંને એક આપણે જમવાનું આપશું. ચાલો મિત્રો, આપણે હવે આગળ સમોસાની રેકડી છે, પણ ત્યાંથી સમોસા લઈને અને ગરીબ એક વ્યક્તિને આપીએ, એમનું પેટ ઠરે. ચાલો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહ્યો. આપણે એક ગરીબ મંદને આપણે સેવા કરીએ ને તમારાથી જેટલી બને એટલી સેવા કરજો, પણ અમારાથી જેટલી સેવા બનશે એટલી અમે કરશું. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો આગળ. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ હવે રોડ ઉપર અને આપણે લઈ લઈ સમોસા, પછી આપણે દઈ દઈએ ગરીબ મંદને. તમારાથી જેટલી બને એટલી સેવા કરજો, અમારાથી જેટલી બનશે એટલી સેવા કરશું અમે. અમારા વિડીયોમાં તમે બન્યા રહ્યો. જેટલી બને એટલી સેવા કરશું અમારા વિડીયોમાં બન્યા રહ્યો. આ માને આપણે જમવાનું દઈએ આજે. તમે જોઈ શકો છો રોડ ઉપર ઘણે તો ખોઈલી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. માં રોડ ઉપર માંગી રહ્યા છીએ. ચાલો મિત્રો, આપણે તેને આપણે જમવાનું દઈએ અને તમારાથી બને એટલી સેવા કરજો. જો કેટલા ધોમ તડકાનું આપણે માળી એનું ગુજરાન ચલાવવા હાટું 5-10 રૂપિયા લેવા જાય છે, કોઈક આપે કે ના આપે, તમે જોઈ શકો છો. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ટ્રાફિક બહુ છે. તમે જોઈ શકો છો માળી કેટલા ધોમ તડકાના પોતાના પેટ માટે કેટલું હેરાન થાય છે. ચાલો મિત્રો, હવે તમને આગળ જઈને માને જમવાનું પણ આપી દઈએ. આપણે જેટલી બને એટલી સેવા કરશું આપણે, ને તમારાથી જેટલી બને એટલી સેવા કરજો. જો તમે જોઈ શકો છો ધોમ તડકાના માળી હેરાન થાય છે. આપણે પૂછીએ, આપણે જેટલી બનશું એટલે સેવા કરશું. તમે જોઈ શકો છો આપણે મને જમવાનું આપણે આપી દીધું છે. હે માળી, એમાં કાંઈ એવું કાંઈ ના હોય. આપણે આપણું ગુજરાન ચલાવવાનું જ હોય. તમે જમી લ્યો અને તમારે જે જમવું હોય તો લઈ આવી દો. ઘરમાં કોણ કોણ સભ્ય છે? ભાભા છે. ભાભા કામ નથી કરી શકતા? કાંઈ વાંધો નહીં. પ્રેમથી નીચે ખાઈ લ્યો. તમારે જમવું હોય તો હજી લઈ આવી દો. આમાં તમારું રોજ નીકળી જાય. આમાં ના ના માં, એ તો થઈ ગયા. આપણું ઉપર વાળો ભૂખવા નથી રાખતો ક્યારે. આવા જરૂરિયાતમંદને તમે 2 ટાણાનું ખાવ જમવાનું તમે આપો. તમારાથી જેટલી બને એટલી સેવા કરો. આપણે જમી લઈએ. માને પૂછશું કેવી મજા આવી, પછી દાંતે કઢાવશું હું આ પાસે. તમે જોઈ શકો છો ધોરાજી ચોકડી અને આગળ ફાટક આવે, ત્યાં જ આ માં હોય છે. બને એટલી સેવા કરજો. આપણે બને એટલી સેવા કરશું આપણે અને પૂછશું. અને ઘરમાં પણ કરિયાણું માં મળી. ઘરનું કરિયાણું જોહે કઈ?
ઓકે ઓકે અકલ અને મારી આલ્યો પૈસા તમે ગમે એ વસ્તુ લઈને ખાઈ લેજો, ખાલી દાંત કાઢી દો અને આશીર્વાદ દઈ દો, બીજું આપણે કાંઈ નથી જોતું. બસ ખાલી દાંત કાઢી દો, બીજું આપણે કાંઈ નથી જોતું. હેલો ફ્રેન્ડ, આપણાથી જેટલી બને એટલી બનતી કોશિશ આપણે મદદ કરી દીધી. તમે પણ આવા ગરીબ મનુષ્યને તમે સેવા કરી દો ને તમારાથી જેટલું બને એટલી મહેનત થાય એટલી તમે આવા વ્યક્તિની બહુ ધ્યાન રાખજો. તો આપણે